વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પારો ધીમે ધીમે વધી રહ્યો છે। આકાશમાંથી અગ્નિજ્વાળા વરસતી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે આવા સમયે બપોરના સમયે વાહન ચાલકો ટ્રાફિક સિગ્નલમાં ઊભા રહીને ખૂબ જ પરેશાન થતા હોય છે। ત્યારે આ મુદ્દે યુથ કોંગ્રેસના પ્રમુખ પવન ગુપ્તાએ પોલીસ ભવન પહોંચી આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી છે કે બપોરના સમયે વાહન ચાલકોને 1 થી 4 દરમિયાન ટ્રાફિક સિગ્નલો બંધ રાખી રાહત આપવામાં આવે। યુથ કોંગ્રેસના પ્રમુખ પવન ગુપ્તાએ પોતાની રજૂઆતમાં જણાવ્યું કે શહેરમાં બપોરના સમયે તાપમાન ખૂબ જ વધુ હોય છે અને તે સમયે ટ્રાફિકમાં પ્રમાણમાં પણ ઓછું હોય છે। તેથી શહેરીજનોની સુવિધા અને વાહન ચાલકોને રાહત આપવા માટે બપોરના સમયે 1 થી 4 દરમિયાન શહેરના ટ્રાફિક સિગ્નલો બંધ રાખવા જોઈએ। આ સાથે ટ્રાફિક પોલીસ કર્મચારીઓ સતત તાપમાં ફરજ બજાવતા હોવાથી તેમની સુરક્ષા માટે નેચરલ કોટનના કપડાં આપવામાં આવે। ડિહાઇડ્રેશનથી બચવા માટે પીવાના પાણીની સહિત જરૂરિયાત વ્યવસ્થાઓ કરવામાં આવે અને એસી હેલ્મેટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી પણ તેઓએ માંગ કરી છે। વડોદરા શહેરના અંદર માર્ચની શરૂઆત થતાની સાથે જ ગરમીનો પ્રકોપ એટલો વધી ગયો છે કે ટેમ્પરેચર 40 થી 44 ડિગ્રી સુધી જતો રહ્યો છે। આ ગરમીના અંદર રોડ રસ્તા પણ ઓગળવા લાગ્યા છે, ડામર પીગળવા લાગ્યું છે। એ પ્રકારની ગરમીનો પ્રકોપ વધી ગયો છે। ત્યારે વડોદરા શહેરની જનતા જ્યારે ઘરથી કામ ધંધા માટે કે બીજા કોઈ પણ કાર્ય માટે નીકળતી હોય ત્યારે ગરમીના પ્રકોપના કારણે એમને ડિહાઇડ્રેશન થવાની બીક છે, ઘણા લોકોને સ્કિનની ઇન્ફેક્શન થવાની બીક છે, જોડે જોડે અનેક પ્રકારના રોગો થવાની પણ બીક આ તાપના લીધે રહેલી છે। ત્યારે ટ્રાફિક સિગ્નલ કે જે 120 સેકન્ડના હોય છે, 60 સેકન્ડના હોય છે, એટલા લાંબા લાંબા સિગ્નલો પર જો આ કાળઝાળ ગરમીના અંદર વડોદરાના નગરજનો ઊભા રહે તો એમને ઘણા પ્રકારની તકલીફો થવાની બીક રહેલી છે। આજે પણ ગેસના બોટલની લાઇનના અંદર એક મહિલા ઊભી રહી અને આ ગરમીના કારણે ક્યાંક ને ક્યાંક એક બેહોશ થઈને પડી। તો આવી કાળઝાળ ગરમીના અંદર બપોરના સમયે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી જો ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવે તો વડોદરાના નગરજનોને આ કાળઝાળ ગરમીથી રાહત મળે એવું અમારું માનવું છે। સાથે સાથે બીજી પણ એક માંગ કરી છે, ફક્ત નગરજનો નહીં, જે ટ્રાફિકમાં ઊભા રહેનારા ટ્રાફિકના જવાનો છે એ ટ્રાફિકના જવાનોને પણ આ જ પ્રકારની ગરમીનો સામનો કરવો પડતો હોય છે। તો જો બપોરે 4 કલાક સિગ્નલ બંધ રાખવામાં આવે તો ક્યાંક ને ક્યાંક એમને પણ આ કાળઝાળ ગરમીથી રાહત મળે છે। સાથે બીજી અમે એવી માંગ કરી છે કે ટ્રાફિકના જે બી જવાનો સર્કલો પર ઊભા રહે છે એમને કોટનના કપડાં આપવા જોઈએ, એમને એસી કંડક્ટરવાળી ટોપી આપવી જોઈએ જે પાછલા વર્ષોમાં આપવામાં આવી છે। ટ્રાફિકના પોઈન્ટો પર એમને છત્રીની સુવિધા આપવી જોઈએ અને પાણી અને જોડે જોડે કોઈ પણ શરબત કાં તો ભાઈ કોઈ પણ એક હેલ્ધી ડ્રિંકની સુવિધા પણ પોલીસે ઊભી કરવી જોઈએ જેનાથી એ ટ્રાફિકના જવાનોને પણ ડિહાઇડ્રેટ થતાં બચાવી શકાય છે। કારણ કે ખાલી સમાજમાં રહેતા લોકો નહીં અને સમાજને સારા અને સ્વચ્છ રાખવા માટે જે જવાબદાર અધિકારીઓ હોય છે એમનું પણ જીવ ક્યાંક ને ક્યાંક આપણા માટે વહાલું હોય ત્યારે ટ્રાફિકના જવાનોને પણ આ તમામ સુવિધા મળે અને સિગ્નલ 1 થી 4 બંધ રાખે એ પ્રકારની માંગ સાથે આજે અમે કમિશનર ભવન આવ્યા હતા।